નમસ્તે સાસુમાં, હું મનીષાને લેવા આવ્યો છું. અમે એને મોકલવાના નથી. તમારા માટે ઈ જ સારું રહેશે કે તમે પાછા વયા જાઓ. અરે તમે કેવી વાત કરો છો? કઈ આઈ થોડી કઈ આખી જિંદગી રહેશે એમ. એકના એક દિવસ તો ત્યાં આવવું જ પડશે ને એના સાસરે. અમારામાં તાકાત છે મારી દીકરીને આખી જિંદગી અહીંયા રાખવાની. તમારું તો શું ભરોસો? તમે તો ઘડીકમાં એને ખીજાઈ લ્યો છો, ઘડીકમાં એને કાઢી મૂકો છો, તો અમારે શું કહેવાનું? એક કામ કરો, મનીષાને બોલાવો, એની સામે જ નક્કી કરી લઈએ. મનીષા અહીંયા આવતો મનીષા હવે તું જ નક્કી કરી લે કે તારા મનનું કરવું છે કે તારા ઘરવાળાનું માનવું છે. આવવું હોય ને તો તૈયાર થઈ જા, અને નો આવવું હોય ને તોય તું મને કહી દે, કેમ કે આ છેલ્લી વાર હું તને કહું છું. આવવું હોય તો ઠીક છે, અને કદાચ નો આવવું હોય તો તારા અહીંયા તારા ઘરે રહેજે તારા મમ્મી હારે. તારે વિચાર કરવાનો સમય જોતો હોય તો વિચાર કરી લે. તારી પાસે હજી ટાઈમ છે. 1 મિનિટ ઊભા રહ્યો. મમ્મી હું જાઉં છું. વિચારી લેજે હજી તું. અને હવે પછી જો ઈ તને હેરાન કરે કે કાંઈ તકલીફ પડે તો મને ન કહેતી. બધા મા બાપને એમ જ હોય કે સાસરે મારી છોકરી સુખી રહે, પણ આવા જમાઈ હોય ને એટલે એને તે પાઠ ભણાવવો પડે. મમ્મી તમે એનું ખોટું ન લગાડતા. તમને તો ખબર છે ને કે એનો સ્વભાવ કેવો છે. ના ના, મને ખબર જ છે એનો સ્વભાવ કેવો છે. આ તો ગમે ત્યારે તોય તને મુશ્કેલી પડે તો તું તારે મને કહેજે, હું તારી હારે જ. મનીષા આવું છે કે નહીં હજી એક વાર તમે તારે નક્કી કરી લે શાંતિથી. મમ્મી હું જાઉં છું. હા હા, જાઉં. મનીષા વાત સાંભળી લેજે આજે કે તારા ઘરે તારા મમ્મીએ મારું બહુ અપમાન કર્યું છે, અને સહેજે વાત કરવાની એને ખબર નથી પડતી. આજે વાત સાંભળી લેજે હરખી રીતના કાન ખોલીને, કે આજ પછી ક્યારેય તારા ઘરે નથી જવાનું. વાહ, તમને આજે મારા મમ્મીનું બધું ખોટું લાગી ગયું. તો રોજ હું અહીંયા તમારા મમ્મીનું ને બીજા બધાનું સાંભળું છું, તો ત્યાં કાંઈ નહીં. તમને તો 1 કલાકમાં જ એટલું બધું લાગી આવ્યું, તો તમે વિચાર કરો કે હું તો અહીંયા રોજ બધું સાંભળું છું, તો મને કેટલું થતું હશે. તો હુંય માણસ જ છું, મને તકલીફ થાય છે, અને હું એટલા માટે ચૂપ છું કે આપણા બેનો સંબંધ ન તૂટે. તો તમે એટલું તે સહન ન કરી શકો કે આપણા બેનો સંબંધ બચે. વાત તો મનીષા તું સાચી કહે છો કે એક પુરુષ જ્યારે નાની નાની વાતને લઈને ઝઘડા કરવા માંડે છે પત્ની સાથે અને પત્નીના ઘરવાળાઓ સાથે, અને પત્ની સાસરે આટલું બધું સાંભળતી હોય છે તોય તે ચૂપચાપ બધું સહન કરીને સારી રીતે ખુશીથી રહેતી હોય છે. અને હું છું કે ખાલી અડધી કલાકમાં જે તારા ઘરવાળાઓનું સાંભળીને મને એટલો બધો ગુસ્સો આવી ગયો કે કદાચ સંબંધ તૂટવાની તૈયારીમાં હતો. અને આવા તો કદાચ ઘણા બધા દુનિયામાં કિસ્સાઓ બનતા હશે. ઘણા બધા છોકરાઓ એવા હશે કે ગુસ્સામાં આવીને પોતાનો સંબંધ તોડી નાખતા હશે અને ડિવોર્સ લઈ લેતા હશે. અને હું તો કહું છું કે દુનિયાના દરેક પુરુષને, દરેક પતિને એના સંબંધ બચાવવા માટે બધી જ કોશિશ કરવી જોઈએ. કદાચ એને ત્યાં સાંભળવું પડે થોડું ઘણું એના સાસરે, તો એને સાંભળી પણ લેવું જોઈએ, અને જે કાંઈ હોય ને એ બધું જતું કરી અને સંબંધ બચાવી લેવો જોઈએ.